સારોદ ગામે ગૌમાંસ માંસ સાથે ગૌ હત્યાનો પર્દાફાશ કરતી વેડજ પોલીસ 4 સામે ગુનો નોંધાયો. કુલ 1.40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. 40.94 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું. ઘટનામાં વપરાયેલ 3 બાઇક સહિત ગૌમાંસ કટિંગમાં વપરાયેલ સામાન કબજે કરવામાં આવ્યું. વેડજ પોલીસે ઘટનામાં સંડોવાયેલ સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકીબ સલીમ ફીચા, રફીક મોહમ્મદ બોકડની ધરપકડ કરવામાં આવી. પોલીસે સ્થળ ઉપરથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા-ચપ્પા, લાકડાના, ટીમલા ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન રોકડ રકમ, 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર NG ઢોડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.